એટલે અત્યારે તો આઈપીએલ રસિકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન પડે, જે ઘરે બેસીને મેચ જોવા માંગે છે એ પણ, અને સ્ટેડિયમમાં જે મેચ જોવા માટે આવ્યા છે એ બધા જ લોકો, કારણ કે દેશભરમાંથી લાખો લોકો આવ્યા છે, 1.5 લાખ 1.25 લાખ લોકો અત્યારે સ્ટેડિયમની અંદર ગોઠવાઈ ચૂક્યા છે આ મેચ જોવા માટે. સુરક્ષાના સઘન બંદોબસ્ત છે. અમદાવાદથી જેટલી પણ ફ્લાઇટ દેશભરમાંથી અમદાવાદમાં આવી છે બધી જ ફ્લાઇટ આજની ફૂલ હતી. 2 ગણા 3 ગણા ભાડા ચૂકવીને લોકો આવ્યા છે આ મેચ જોવા માટે. પંજાબ અને આરસીબીની ટક્કર છે આજે ફાઇનલમાં. બંને ટીમો એવી છે જે અત્યાર સુધીમાં એક પણ વાર આઈપીએલનું ટાઇટલ નથી જીતી શકી. આ વખતે એક આઈપીએલ જીતનાર એક નવી ટીમ હશે. આરસીબી જીતશે કે પછી પંજાબ જીતશે, પણ અત્યારે લોકોનો ઉત્સાહ ચરમ ઉપર છે. એ બધા વચ્ચે આ વરસાદની આગાહીથી લોકોમાં એક ટેન્શન પણ છે કે જો વરસાદ આવશે તો શું થશે, કારણ કે પંજાબ અને મુંબઈ વચ્ચેની જે મેચ હતી એ મેચમાં આપણે જોયું હતું કે વરસાદ વરસ્યો હતો. ઘણી બધી લોકોએ રાહ જોઈ હતી, એવી પ્રાર્થના થઈ રહી હતી કે મેચ કેન્સલ ન થાય, અને ઈશ્વરે આખરે એ પ્રાર્થના સાંભળી હતી. 9:30 પછી એ મેચ શરૂ થઈ હતી અને લગભગ રાતના 2 વાગ્યા સુધી એ મેચ ચાલી હતી, જેમાં મુંબઈને કચડી અને પંજાબ ફાઇનલમાં પહોંચ્યું હતું. અને હવે વરસાદી વિઘ્નની પણ શક્યતા જોવાઈ રહી છે, કારણ કે અમદાવાદમાં હમણાં જ થોડા સમય પહેલા જ વરસાદી છાંટા પડ્યા છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે અને સાબરમતી વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો છે, ઝરફર વરસાદ વરસ્યો છે, પણ લોકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. સ્ટેડિયમથી મારી સાથે લાઈવ જોડાયા છે પ્રતિક પાસેથી જાણીએ કે ત્યાં કેવો ઉત્સાહ ઉમંગ દેખાઈ રહ્યો છે. પ્રતિક, નુપુર, ભલે વરસાદ પડ્યો હોય પરંતુ આરસીબીની આર્મી એટલે કે વિરાટ આર્મી અને શ્રેયસ આર્મીમાં કોઈ પણ ઉત્સાહમાં સહેજ પણ ફરક નથી પડ્યો. આ દ્રશ્ય આપ સીધા જોઈ શકો છો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, કે જ્યાં આજે આરસીબી અને પંજાબ વચ્ચે ફાઇનલ મેચ રમવા જઈ રહી છે. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અહીંયા ઉમટ્યા છે. અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ શહેરોમાંથી તમામ ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા છે અને મોટી સંખ્યામાં આરસીબીને સપોર્ટ કર્યા છે, કારણ કે આરસીબીની ટીમ છે જે વર્ષોથી રાહ જોઈ રહી છે ખિતાબ જીતવાનો, અને ખિતાબ જીતવાનો આજે મોકો છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, તેમની સાથે વાત કરશું. कहाँ से आए हो आप और क्या कहोगे आज के मैच के बारे में? मैं गांधीनगर से आया हूँ. हम 2 लोग आए हैं और आज 110% आरसीबी ही जीतेगी. क्यों, उसका रीजन क्या है? 18 साल से विराट का जर्सी नंबर है 18 और आरसीबी जिस फॉर्म में चल रही है, जो डेडिकेशन है, प्लेयरों का जो कमिटमेंट है, आरसीबी ही जीतनी चाहिए. તમે શું કહેશો, ખાસ તો આજની મેચ આરસીબી અને પંજાબે લાસ્ટ મેચમાં ખૂબ સારું પરફોર્મ કર્યું છે. શ્રેયસ અય્યરે એકલા હાથે મેચ જીતાડી છે. આજની મેચમાં શું કહેશો? આજની મેચમાં તો આરસીબીમાં વિરાટ ઉપર જ વિશ્વાસ છે કે વિરાટ રમશે એટલે બસ પૂરું. અમારા ગર્લ્સ માટે તો વિરાટ જ બેસ્ટ છે. તમે પણ આરસીબીની ટોપી પહેરી છે, કેપ પહેરી છે, શું કહેશો આજની મેચમાં કેટલી રોમાંચક મેચ રહેશે અને વરસાદનું શું કહેવું છે? આજે બહુ જ રોમાંચક મેચ રહેવાની છે એન્ડ વી આર હેવિંગ હાઈ હોપ્સ ફોર આરસીબી ટુ વિન, સ્પેશિયલી વિરાટ કોહલી માટે, બીકોઝ જર્સી નંબર 18 અને ધીસ ઇઝ 18th આઈપીએલ, સો વી રિયલી વિશ કે વિરાટ કોહલી આજે જીતી જાય. ઓકે, વિરાટ કોહલી જીતે એવી તો સૌ કોઈ આશા રાખે છે, પરંતુ વરસાદ ન પડે તેની પણ આશા રાખીએ છીએ. વરસાદ વી કાન્ટ સે, બટ વી આર પ્રેઇંગ કે વરસાદ ના થાય. આજે રસ્તામાં તો વરસાદ આવ્યો હતો, બટ ભગવાનની કૃપાથી હાલ બંધ થઈ ગયો છે. મારો નાનો ભાઈ છે, એ 2 યર્સનો હતો ત્યારથી વિરાટ કોહલીનો ફેન છે, સો આજે સ્પેશિયલી વી આર હિયર ફોર હિમ ઓલ્સો. તમે શું કહેશો? તમે પણ આરસીબીની ટી શર્ટ પહેરીને આવ્યા છો. ઘણા બધા લોકો અહીંયા આરસીબીને સપોર્ટ કરવા માટે આવ્યા છે, શું કહેશો આપ? આરસીબી જ વિન છે આજે, અને આરસીબી માટે જેટલા લોકોએ આટલા વર્ષથી ચીયર્સ કરેલું છે, આટલા વર્ષથી તપસ્યા જેવું થઈ ગયું છે, એ હવે શું છે એનો અંત આવવાનો છે. અને જે આજે જે માહોલ હશે, અંદર જે ડેસિબલ મીટર હશે, બરોબર છે, એની કોઈ અત્યારે લિમિટ નહીં હોય, બરોબર. અને જે કન્સિસ્ટન્સીથી આરસીબી રમેલું છે અને જે કોહલી માટે જે 18 વર્ષથી જે એનું કન્સિસ્ટન્સી બતાવેલી છે, તો એના માટે, અને જે શ્રેયસ અય્યર છે એની બધા ચર્ચા વધારે કરે છે, પણ એના માટે પણ તોડ માટે ઘણી વસ્તુ છે. જે જો જેસલવુડ છે, બધા એના માટે દે આર પ્રિપેર્ડ ફોર ધેટ. એન્ડ વરસાદ, રહી વાત વરસાદની, વરસાદ માટે રિઝર્વ ડે છે, તો એ અમારી ઉપાધિ નથી, એ બીસીસીઆઈની છે. તમે જેમ આરસીબીને સપોર્ટ કરો છો, એમ પંજાબને સપોર્ટ કરવા પણ ઘણા બધા લોકો આવ્યા છે, અને પંજાબ ટીમ પણ મજબૂત છે, કારણ કે મુંબઈ જેવી મજબૂત ટીમને હરાવીને તે લોકો ફાઇનલમાં પહોંચ્યા છે. તો આજની મેચ વિશે શું પ્રેડિક્શન કરો? કેટલી રસપ્રદ મેચ થશે આજની? ઓફકોર્સ રસપ્રદ મેચ થવાની જ છે. આઈપીએલ ફાઇનલ મેચ અને રસપ્રદ ના થાય તો એનો કોઈ મિનિંગ નહીં. અને જે ટક્કરની ટીમ હશે, જે મસલ પાવર વાળી જે ટીમ હશે, તો એમાં અમારા જે પ્રેક્ષકો છે એના માટે જોવાની વધારે મજા આવશે. અને જેમાં આરસીબી વિન થાય, જે વર્ષે પહેલો કપ મળે, અને એ રસપ્રદ ફાઇનલ ના થઈ હોય તો એના જેવી મજા કઈ. વિરાટનો 18 નંબર છે આજે, 18મો આઈપીએલ છે, તો એ જ જીતવો જોઈએ.
સૌ કોઈ આશા રાખી રહ્યા છે વિરાટ કોહલી જીતે તેવી અને નાના ભૂલકાઓ સહિત તમામ ક્રિકેટ પ્રેમીઓ અહીંયા મેચ ને જોવા માટે નિહાળવા માટે આવ્યા છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અહીંયા ઉમટી રહ્યા છે. જ્યાં જગ્યા મળે ત્યાંથી તેઓ ગ્રાઉન્ડમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આજની મેચ ખૂબ જ હાઈ વોલ્ટેજ રહેવાની છે. બંને ટીમો છે તે વર્ષોથી આ મેચ માટે રાહ જોઈ રહી હતી અને આ મેચ આજે આવી છે અને આજે તેમની પાસે સમય છે કે તેઓ પોતાનું ટાઇટલ છે તે કબજે કરે. આ પંજાબ કિંગ્સના એક यस पंजाब टीम ने सपोर्ट कर रहे हो, कहाँ से आए हो और क्या कर रहे हो? मैं पुणे से आया हूँ. मैं पंजाब को सपोर्ट कर रहा हूँ और पंजाब को ही सपोर्ट करूंगा. पंजाब जीतेगा. ओके, ग्राउंड में देखा जाए तो आरसीबी के भी बहुत सारे फैंस हैं. आरसीबी की टी शर्ट पहन के भी सब सपोर्ट करने के लिए आए. आप किस तरह से सपोर्ट करोगे टीम को और आज की मैच के लिए क्या प्रेडिक्शन कर रहे हो? देखो सर, प्रेडिक्शन क्या, मैं देखता नहीं हूँ. दोनों टीम है, पावरफुल है, अच्छा खेल रहे हैं. हमारा फेथ पंजाब की तरफ से, पंजाब मारेगा. आरसीबी के फैन बहुत है. ग्राउंड खेल में दिल तो पंजाब के साथ है. हाँ, तो पंजाब जीतेगा, मतलब जीतेगा सर. पंजाब भाई जीतेगा, भाई पंजाब जीतेगा, भाई जीतेगा सर. विराट कोहली का मैं उनको गॉड मानता हूँ. बेस्ट क्रिकेटर है. 18वां साल है. जर्सी नंबर 18 है, पर नहीं होंगे सर सक्सेस. पंजाब ही मारेगा. 96 है श्रेयस अय्यर सर. आज की मैच में की प्लेयर कौन सा रहेगा पंजाब का जो पंजाब को जीत दिलाएगा? कप्तान साहब रहेंगे हमारे, सरपंच साहब श्रेयस अय्यर. 90 प्लस मार सकते हैं. ओके, विराट कोहली पे भी ज्यादा दारोमदार रहेगा. सेंचुरी मारेंगे पर हारेगी टीम. ઓકે, તમામ ક્રિકેટ પ્રેમીઓ છે ને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા પહોંચી રહ્યા છે, પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. आप कहाँ से आए और किसको सपोर्ट कर रहे हो? हम अहमदाबाद से ही है. ओके, किसको सपोर्ट कर रहे हो? आरसीबी, શું રીઝન છે આરસીબી ને સપોર્ટ કરવાનો? વિરાટ કોહલી. ઓકે, સામે શ્રેયસ અય્યર પણ છે જેને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો સપોર્ટ કરી રહ્યા છે અને શ્રેયસ અય્યરે ખૂબ સારી ઇનિંગ રમી છે. શું કહેશો? બહુ સરસ રમે છે શ્રેયસ અય્યર. આટલી બધી ટીમ્સને જીતાયું, બધું કર્યું, જીતે પણ અમારી પાસે વિરાટ કોહલી છે, જીતેશ શર્મા છે. અમે આરસીબીને જ સપોર્ટ કરીએ છીએ. ઓકે, તમે શું કહેશો આજની મેચ કેટલી રસપ્રદ રહેવાની છે કારણ કે બંને ટીમ પાસે કી પ્લેયર છે કે જે બંને ટીમને વિજેતા બનાવી શકે છે. આજ હોઈ શકે જીતવાનું વિરાટ કોહલી જ છે. હું ઈચ્છું છું કોહલી આજે સેન્ચુરી મારે અને આરસીબી ટ્રોફી લિફ્ટ કરે. એટ ધ એન્ડ વો આરસીબી. આરસીબીના તમે મોટા ફેન છો, ખાસ તો ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આરસીબીના સમર્થકો જોવા મળે છે. તમે કેવી રીતે સપોર્ટ કરશો આરસીબીને? હું માળા લાવી છું, માળા જપીશ આરસીબી માટે. મારાથી શું ફરક પડશે? જીતી જશે. અનુષ્કાએ કીધું છે નામ લેને સે સબ હોતા હૈ. સેમ વસ્તુ નિકાબેન કરતા હતા, આજે શિવાની કરશે. તમામ દર્શકો છે, ક્રિકેટ પ્રેમીઓ છે, તે અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે પોતપોતાની મનપસંદ ટીમને જીતવા માટે. ને ભલે વરસાદ પડ્યો હોય, ગ્રાઉન્ડ ભીનું થયું હોય, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અલગ અલગ ખૂણેથી આવી રહ્યા છે ને અલગ અલગ ટીમોને સપોર્ટ કરી રહ્યા છે કારણ કે પંજાબ ટીમના જે કપ્તાન છે શ્રેયસ અય્યર તે ખૂબ સારા ફોર્મમાં છે. નુપુર અને વિરાટ કોહલીની જો વાત કરવામાં તો વિરાટ કોહલીનું ફોર્મ પણ ખૂબ જ સારું આ આઈપીએલની મેચ દરમિયાન રહ્યું છે, જેના કારણે તેમના જે ક્રિકેટ પ્રેમીઓ જે સમર્થકો છે તેમાં એક ઉત્સાહ છે. તેમને વિશ્વાસ છે કે કોહલી આજની આ ફાઇનલ મેચમાં સારું પ્રદર્શન આપશે અને આરસીબીની ટીમને વિજેતા બનાવશે. જો કે બંને ટીમો પાસે ચાન્સ રહેલો છે કે આજનું ટાઇટલ જીતવાનું અને સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે આજની મેચમાં વિરાટ કોહલી જીતે કારણ કે મોટી સંખ્યામાં બેંગ્લુરુથી તેના સમર્થકો આવ્યા છે. વિરાટ કોહલીનો ફેન ફોલોઈંગ પણ ખૂબ મોટો છે અને આજકાલ સૌ કોઈ આરસીબી જીતે તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ પંજાબના પણ સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં